બંનેની દ્રષ્ટિઓ સામાસામી જોઈએ, કારણ કે હનુમાનજી છે એ રુદ્રાવતાર છે અને ગણેશજી છે વિષ્ણુ અવતાર છે. રુદ્ર અવતાર એ એક એમાં ઉગ્ર સ્વભાવ હોય, ઉગ્ર ગુણ હોય, અને વિષ્ણુ અવતાર શાંત મુદ્રા હોય. એટલે ઉગ્ર અને શાંત આ બંનેનું બેલેન્સ કરવા માટે હનુમાનજી અને ગણેશજીને દરેક મંદિરોમાં, દરેક સંપ્રદાયોમાં, દરેક ધર્મોમાં સામાસામી બેસાડે છે. પણ આ મંદિરમાં ખબર નહીં કયા ગામના બ્રાહ્મણ હશે, એ ગામના લોકોએ બ્રાહ્મણોએ ભેગા થઈને, કોઈને ખ્યાલ નહીં રહ્યો તો દક્ષિણ બાજુ હનુમાનજીને ગણપતિને બિહાડે ને ઉત્તર બાજુ હનુમાનજીને બિહાડી દીધા. ભગવાન અંદર મંદિરમાં ગયા અને મંદિરમાં જઈને જોયું તો ઉલટી દિશામાં બેઠેલા તો ભગવાને નીલકંઠ વર્ણીએ આ હનુમાન અને ગણેશજીને કીધું કે આમ કેમ બેસી ગયા છો આવડા, તમને ખબર નહીં પડતી? તમારે તમારા ઠેકાણે બેવું જોઈએ ને. ત્યારે આ બંને મૂર્તિઓ એમ કહ્યું કે પ્રભુ, અમને તો બ્રાહ્મણે અહીંયા ઠોકી બેહાડ્યા છે, બેઠા નથી. ત્યારે ભગવાન બોલ્યા, બ્રાહ્મણોએ તમને ઠોકી બેસાડ્યા હોય પણ તમારે તમારી જગ્યાએ બેવું જોઈએ. ઊભા થાવ, ચલો ઊભા થાવ. કેટલાય યાત્રિકોને દેખતા હનુમાનજી ગણપતિ પોતાના દેરામાંથી નીકળ્યા, ગણપતિ પોતાના દેરામાંથી નીકળ્યા અને હનુમાનજી દેરામાંથી નીકળ્યા અને ભેગા વાંદરાએ કૂદાકૂદ કરી મૂકી, તોફાન કર્યું કે ક્યાં જવાનું છે આપણે, કહે છે. અને ગણપતિનું ઊંધેડું આગુ પાછું થાય, ક્યાં આપણે જવાનું છે. અને પછી ભગવાનની આજ્ઞાથી જે ઉલટી દિશામાં બેઠેલા એને યથાવત સ્થિતિમાં શાસ્ત્રોક્ત રીતે જે દિશા જેના માટે તય કરેલી છે એમાં બેઠા. હજારો યાત્રાળુઓ એ મંદિરમાં મોજૂદ હતા. પ્રસંગ એવો બનેલો છે કે મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા થઈ છે એ વખતે બ્રાહ્મણોએ આ ભૂલ કરેલી, પણ એક વખત દેવને પધરાવી દીધા અને એમાં હનુમાનને પધરાવી દીધા. કોઈને બાપની તાકાત નથી કે ઊભા કરે. હનુમાનજીને કોઈ ઊભા ન કરી શકે, એને ઊભો કરી દે, પોતે ન થાય, બેઠા ઈ બેઠા. એટલે બ્રાહ્મણોએ જ્યારે આ હનુમાન ગણેશજીને વિરુદ્ધ દિશામાં બેસાડ્યા ત્યારે રાજાએ એ વિધિ કરનારા બ્રાહ્મણોને જેલમાં પૂરી દીધા, હાથે બેડીઓ પહેરાવીને. તમે લોકોએ શું ધ્યાન આપ્યું? તમે આમ શાસ્ત્રને જાણનારા હતા તો પણ ભૂલ કરી, અથવા તમે અજાણ હતા તો તમારે આ કર્મ કરવાની જરૂર નહોતી, એમ કહીને રાજાએ જેલમાં પૂરી દીધા. આ કેટલાક દિવસો પહેલા બની ગયેલી ઘટના છે. બ્રાહ્મણો જેલમાં બેઠા બેઠા ત્રિકાળ સંધ્યા કરે છે. મંગલ મૂરત મારુત નંદન, મંગલ મૂરત મારુત નંદન, સકલ અમંગલ મૂલ નિકંદન, સકલ અમંગલ મૂલ નિકંદન, મંગલ મૂર્તિ મારુત નંદન, પવન તનય સંકટ હરણ, પવન તનય સંતન હિતકારી, હૃદય વિરાજત અવધ બિહારી, હૃદય વિરાજત અવધ બિહારી, મંગલ મૂર્તિ
मारुति नंदन। मात पिता गुरु गणपति शारद। मात पिता गुरु गणपति शारद। जय हनुमान ज्ञान गुण सागर, जय कपीश तिनु लोक उजागर। रामदूत अतुलित बल धामा, अंजनी पुत्र पवन सुत नामा। महावीर विक्रम बजरंगी, कुमति निवार सुमति के संगी। कंचन वरण विराज सुवेशा, कानन कुंडल कुंचित केशा। हाथ वज्र और गजा विराजे, कांधे मुंज जनेऊ साजे। शंकर सुवन केसरी नंदन, तेज प्रताप महाजग। विद्यावान गुणी अति चातुर, राम काज करिजे को आतुर। प्रभु चरित्र सुनिवे को रसिया। राम लखन सीता मन बसिया। सूक्ष्म रूप धरि सिंह दिखावा, विकट रूप धरि लंक जरावा। भीम रूप धरि असुर संहारे, रामचंद्र के काज सवारे। लाए सजीवन लखन जियाए, श्री रघुवीर हरष उर लाए। रघुपति कीन्ही बहुत बड़ाई, तुम मम प्रिय भरत सम भाई। सहस्त्र बदन तुमरो यश गावे, अस कई श्रीपति कंठ लगावे। सनकादिक ब्रह्मादि मुनीषा, नारद सारद सहित यशई। यम कुबेर दिगपाल जाते, कवि कोविद कहि सके कहाते। तुम उपकार सुग्रीव कीन्हा, राम मिलाए राजपद दीन। तुमरो भजन विभीषण माना, लंकेश्वर भय सब। जुग सहस्त्र जो जन पर भानु, भानु लील्यो ताहि मधुर फल जान। प्रभु मुद्रिका मैली मुख माही, जल दिलांग गए अचरज नाई। दुर्गम काज जगत के जेते, सुगम अनुग्रह तुम्हारे तेते। राम दुआरे तुम रखवारे, होत न आज्ञा बिनु पैसारे। सब सुख लहे तुम्हारे शरण, तुम रक्षक काहू को डरना। आपन तेज सहारो, आपे तीनों लोक हाथे। कापे भूत पिशाच निकट नहीं आवे, महावीर जब नाम सुना नासे रोग हरे। सब पीरा, जपत निरंतर मत पीरा। संकट से हनुमान छुड़ावे, मन कर्म वचन ध्यान देना। सब पर राम तपस्वी राजा, तिनके काज सकल तुम साजा। और मनोरथ जो कोई लावे, सोई अमित जीवन फल पावे। चारों युग प्रताप तुम्हारा है, प्रसिद्ध जगत उजियार। साधु संत के तुम रखवारे, असुर निकंदन राम दुआरे। अष्ट सिद्धि नवनिधि के दाता, असवर दीन जानकी माता। राम रसायन तुम्हारे पासा, सदा रहो रघुपति के दास। तुम्हारे भजन राम को भावे, जन्म जन्म के दुख बिसरावे। अंत काल रघुवर पुर जाई, जहाँ जन्म हरि भक्त काई। और देवता चित्तन धरई, हनुमत से सब सुख करे। संकट कटे मिटे सब पीरा, जो सुमरे हनुमत मिले। जय 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 हनुमान गोसाई, कृपा करो गुरुदेव की नाई। जो सत बार पाठ कर कोई, छोटे बंदी महासुख होई। जो ये पढ़े हनुमान चालीसा, होय सिद्धि साखी गौरी सा। तुलसीदास सदा हरि जय राखी जय नाथ हृदय पवन तनय संकट हरन, मंगल मूर्ति रूप। राम लखन सीता सहित, हृदय बसहु सुर भूप। सियावर रामचंद्र की जय, पवन सुत हनुमान की जय। बोलो भाई सब संतन की जय। ત્યાં તો દર્શન ના કરનારા યાત્રિકોએ જઈને રાજાને સમાચાર આપ્યા અને કહ્યું કે સરકાર ગજબ હો ગયા હૈ,
गजब हो गया है। क्या हुआ? अपना मंदिर में हनुमान गणेश जे उल्टा बेसी गया था, एने एक कोई तपस्वी आया है, कोई दुबला पतला एक तपस्वी आया है। वो तपस्वी ने हनुमान जी गणेश जी को ऐसे अंगुली के इशारे से खड़ा कर दिया। एक अंगुली के इशारे से उन्होंने खड़ा कर दिया और दोनों खड़े हो गए। और उसने कहा कि आप अपने अपने जगह पर बैठ जाओ। तो क्या बताऊं सरकार, वो दोनों वो मंदिर में हनुमान गणेश अपने अपने पर स्थान पर बैठ गए। चलो, त्यारे राजा दौड़ीने आया। हजार काम पड़ता मुकी राजा दौड़्या। ए तपस्वीना मारे दर्शन करवा छे, कोण छे? अने हनुमानजी गणेशजी ने જ્યારે પોતાના યથાસ્થાને બેઠેલા જોયા અને મુખ મુદ્રા ઉપર મંદ મંદ હાસ્ય કરતા વર્ણિવેશ રમણીય દર્શનમ, રાજા એના પગમાં પડ્યો. કોણ છો તમે વાત કરો, તમે કોણ છો? ત્યારે પ્રભુએ કોઈ પરિચય ન આપ્યો. તમે ભગવાન છો, તમે ભગવાન છો. तपस्वी बोला नहीं, मैं नहीं हूं भगवान. आपने हमारा इस मंदिर का जो पुजारियों की, जो ब्राह्मणों की गलती से गलत प्रतिष्ठा हो गई थी, वो आपने हमारा काम कर दिया है. पधारिए, हम आपका शाही सम्मान करेंगे. हमारी सेवा अंगीकार करिए, भोजन अंगीकार करिए और हमारे महल पधारिए. आपने हमारा काम कर दिया है. त्यारे भगवान नीलकंठ वर्णी बोला, राजन तमारे मने भोजन, पूजा, सत्कार जे पण करवो होय ए मारे भोजन नथी जोईतुं, तमारो सत्कार नथी जोईतो, तमारो सन्मान नथी जोईतुं. मारे एटલું જ જોઈએ છે કે તમે જે ભૂદેવોને જે જેલમાં પૂર્યા છે એને મુક્ત કરી દો. આજ અત્યારે જ એ બ્રાહ્મણોને મુક્ત કરો, એ સિવાય મારે કંઈ જોઈતું જ નથી. રાજાએ તત્કાળ એ ભૂદેવોને મુક્ત કર્યા અને પ્રભુ એક ક્ષણવાર પણ ત્યાં રોકાયા નથી. પણ જેને જેને ભગવાન જોયા છે એ પાગલ બની ગયા છે. क्या बताऊं? एक अंगुली के इशारे से हनुमान जी गणेश जी को खड़े कर दिए. क्या स्वयं राम थे? क्या स्वयं कृष्ण थे? क्या स्वयं शिव थे? कौन थे? बस एक एक व्यक्ति ने घेलू लगाड़ी, एक एक व्यक्ति ने मोहनी लगाड़ी ने प्रभु एक गाम थी बीजे गाम आम प्रभुए 7-7 साल सुधी, वर्ष सुधी प्रभुए पंथ ज कापे राख्यो, पंथ कापे राख्यो छे. प्रभुना पगलाथी आ धरती पावन थई गई छे, धरती पवित्र बनी गई छे. आ धरती तीर्थ बनी गई है. सारो भारत देश प्रभुए आखी परिक्रमा करी है. भगवाने फरी फरी ने पोताना चरणों थी आ धरती ने पावन करी है. भगवान ना चरणों जे धरती ऊपर पड़ा होय ए धराना
એ તીર્થ બની જતા એ ધરાના જે પુણ્ય છે પુણ્યનો ઉદય થઈ જાય છે. હવે આ ભગવાનના વન વિચરણની કથાઓ છે. ભગવાનના વન વિચરણની કથાઓ એટલી બધી અદ્ભુત છે કે ખરેખર આપણે જો હાથ દાડાની બેહાડી હોત તો બહુ સારું હતું. હજુ તો આપણે ક્યાં પહોંચ્યા અને ક્યાં નીકળ્યા એ જ ખબર નથી. આ પાછળ રૂટ જો ખબર પડે કે ભગવાન કેટલું ફર્યા છે. પણ યાત્રા કરવી એ ભગવાને આપણને આજ્ઞા કરી છે. અને માત્ર આજ્ઞા નહીં પણ ભગવાને યાત્રા કરી છે, તીર્થ કર્યા છે અને એ પણ યથા વિધિ કર્યા છે. માટે ભગવાન સ્વામિનારાયણનું આ વનવિચરણ છે એ વનવિચરણની કથા જે કહેશે સાંભળશે અને આ વનવિચરણની કથાનો જે પાઠ કરશે એને કોઈ તપ કરવાની જરૂર નથી. ભગવાનના તપની કથા કહેશે સાંભળશે, તપની કથા જે કહેવડાવશે, તપની કથાનું જે શ્રવણ કરશે, તપની કથાનું કીર્તન કરશે, એ ભગવાને તપ કર્યું છે એ તપનું ફળ એ કથા કરનાર, કથા સાંભળનાર અને કથા કહેવડાવનાર એ બધાને ભગવાનના તપનું ફળ મળે છે. માટે આપણાથી એવું કંઈ તપ થવાનું નથી. પણ કમસે કમ આ પણ એક તપ છે. તમે 3 કલાક બેઠા એ પણ તપ જ છે ને. નહીતર આ બધાને ભેગા કરવા હોય તો આ પૈસા બાબા થઈ જાય. એમ કહેવાય કે આટલા બધા ગ્રહોને ભેગા કરવા બહુ કાઠું કામ છે. પણ એ જ મોટું તપ છે કે આપણે અહીંયા ભેગા બેઠા છીએ અને ભેગા બેસી અને ભગવાનની વાત સાંભળીએ છીએ. અને આ દુનિયામાં ભગવાનની વાત સાંભળવા ભેગા થવું એના જેવું કોઈ તપ નથી. ભગવાન માટે ભેગા થવું, ભગવાનની વાત સાંભળવા ભેગા થવું, ભગવાનને માટે ભેગા થવું એના જેવું કોઈ તપ નથી, એના જેવું કોઈ કઠણ નથી. એટલે ભગવાને વચનામૃતમાં પહેલા જ વચનામૃતમાં એમ કહ્યું કે ભગવાનની મૂર્તિમાં અખંડ વૃત્તિ રાખવી એનાથી કોઈ કઠણ સાધન નથી. અખંડ વૃત્તિ તમે 3 કલાક થઈ ગયા. મેં ઘડિયાળમાં જોયું 3 કલાક થયા. 3 કલાક તમે અખંડ વૃત્તિ રાખી. બહુ કઠણ છે પરંતુ રાખી છે. માટે વર્ણિવેશ રમણીય દર્શનમ એ ભગવાન વર્ણિવેશને પ્રાર્થના કરીએ કે આપે જે તપનું ભંડાર ભરી રાખ્યો છે એ તપનું ફળ અમને બધાને ભાગે પડતું આપજો. જય સ્વામી નારાયણ. સહજાનંદ સ્વામી મહારાજની શ્રી નર નારાયણ દેવની જય. શ્રી રાધા કૃષ્ણ દેવની જય. શ્રી રામચંદ્ર ભગવાનની જય. શ્રી વિઘ્ન વિનાયક દેવની. શ્રી કાષ્ટભંજન દેવની. ઓમ નમઃ પાર્વતી પતય. હર હર મહાદેવ હર. પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. હરિ ઓમ.